હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ અવર લાઈવ ક્લાસ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? લાસ્ટ લેક્ચરમાં મેં તમને જણાવ્યું હતું કે આ લેક્ચરમાં આપણે 12 માર્કની ટેસ્ટ લેવાના છે, રિવિઝન ટેસ્ટ. લગભગ તમને લગતા બહુ વાર નહીં થાય. તમારી પાસે બરાબર 15 મિનિટ કઈ હતી, બટ આપણે 10 મિનિટનો સમય આપ્યો, કારણ કે પછી જે આન્સર ડિસ્કસ કરીશું એમાં પણ થોડી વાર લાગશે. એટલે આપણે કેટલા મિનિટનો ટેસ્ટ લેવાનો છે? ફક્ત ને ફક્ત 12 માર્કનો 10 મિનિટનો. હવે તમારે લખવાનું શેમાં છે એવો પ્રશ્ન થાય તો વિદ્યાર્થી મિત્રો, ગ્રામરની જેટલી પણ હું ટેસ્ટ લઉં, ગ્રામરની જેટલી પણ ક્લાસ ટેસ્ટ લઉં, એ ક્લાસ ટેસ્ટ તમારે શેમાં લખવાની છે? એ જ ક્લાસ ટેસ્ટ તમારે તમારી ઇંગ્લિશની નોટબુકમાં લખવાની છે. એ ક્લાસ ટેસ્ટ તમારે શેમાં લખવાની છે? તો ઇંગ્લિશની નોટબુકમાં તમારે લખવાની છે. અને એ ટેસ્ટ લખાઈ જાય પછી તમારે તમારા પેરેન્ટ્સના સિગ્નેચર કરાવવાના છે. એ ટેસ્ટ લખાઈ જાય પછી તમારે તમારા પેરેન્ટ્સના સિગ્નેચર કરાવવાના છે અને આ ટેસ્ટ તમારે તમારા પેરેન્ટ્સની હાજરીમાં આપવાની છે. ઓકે, મમ્મી પપ્પા ગમે તેની હાજરીમાં તમે ટેસ્ટ આપી શકો છો અને એ ટેસ્ટ પતી જાય પછી તમારે એમના સિગ્નેચર લઈ લેવાના. ઓકે, સારું. તો હવે આ ટેસ્ટ છે, અહીંયા આગળ લખેલી છે ટેસ્ટ. સ્ટાર્ટ કરો. બરાબર, 10 મિનિટનો સમય આપું છું. કેટલી મિનિટનો? 10 મિનિટનો સમય આપું છું. 10 મિનિટની અંદર આ ફિનિશ કરી દો. બરાબર, ટેસ્ટ પતી જાય, આન્સર ડિસ્કસ થઈ જાય પછી આપણે આગળનું જે ચેપ્ટર છે એ ચેપ્ટર વિશે આપણે ચર્ચા કરીશું. ઓલ ધ બેસ્ટ અને સ્ટાર્ટ કરો વિદ્યાર્થી મિત્રો.
3 મિનિટ બાકી છે, લખી નાખો ફટાફટ. ઓકે, ચલો સ્ટુડન્ટ્સ, ટાઈમ અપ. હવે લખવાનું સ્ટોપ કરી દેજો. હવે વન બાય વન આપણે આન્સરની ડિસ્કસ કરી લઈએ. બરાબર. પહેલા નંબરનો ક્વેશ્ચન છે કે લર્ન યોર લેસન. ઓકે, તો એની અંદર આપણે કયું વાક્ય લખ્યું હતું? શેમાં આવશે? ઇમ્પેરેટિવ. ધ બોયઝ ફ્લ્યુ કાઇટ્સ એ શેમાં આવશે? ડિક્લેરેટિવ. વોટ ઇઝ યોર નેમ? ઇન્ટ્રોગેટિવ. ડઝ સી આ પણ શેમાં આવશે? ઇન્ટ્રોગેટિવ. શો મી યોર પર્સ એ ઇમ્પેરેટિવમાં. હાઉ ફુલિશ જિંદગી ઇઝ એક્સક્લેમેટરી. મિઝા ડઝ નોટ લાઇક સ્વીટ્સ શેમાં આવશે? ડિક્લેરેટિવ. વોટ અ લવલી ચાઇલ્ડ એક્સક્લેમેટરી. કમ હિયર આજ્ઞા છે ઇમ્પેરેટિવ. વોટ અ બ્યુટીફુલ નાઇટ એક્સક્લેમેટરી. પછી વર યુ હેપી ધેર પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે ઇન્ટ્રોગેટિવ. સી ફિનિશ હર વર્ક એટલે શેમાં આવશે? ડિક્લેરેટિવ. તો આ હતા આપણા આજની ટેસ્ટના આન્સર. હવે વિદ્યાર્થી મિત્રો નવું ચેપ્ટર આપણે જોવાનું છે, નેગેટિવ એન્ડ ક્વેશ્ચન ફોર્મ્સ. બરાબર. હવે આની અંદર હું તમને જે લર્ન કરવા આપું ને વિદ્યાર્થી મિત્રો, તે તમારે કરી દેવાનું છે. બરાબર. પણ પહેલા એના વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો તમારી પાસે જો આ પોલીફેઝ છે તો ટાઇટલ મારી દો. ટાઇટલ મારો ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 ટાઇટલ મારો નેગેટિવ એન્ડ ક્વેશ્ચન ફોર્મ્સ. નેગેટિવ એન્ડ ક્વેશ્ચન ફોર્મ્સ.
ચેપ્ટર નંબર આપણું કયું છે? ચેપ્ટર નંબર 3 નેગેટિવ એન્ડ ક્વેશ્ચન ફોર્મ્સ. Negative and question form. Okay. Negative and question forms. એન્ડ ની નિશાની કરી છે પણ આપણે એન્ડ લખી દીધું છે, બરાબર. આમ જોવા જઈએ તો ગ્રામેટિકલ જે એન્ડ લખ્યું છે આપણે એન્ડ આ રીતે લખવાનું. ગ્રામર ની અંદર આ રીતે લખેલો એન્ડ એક્સેપ્ટેડ છે. પેલી જે સિમ્બોલ આપ્યો છે તો એ સિમ્બોલ છે ના માટે જો વિદ્યાર્થી મિત્રો હાઇલાઇટ કરવું હોય કંઈ બી તો એના માટે આપણે એ એન્ડનો ઉપયોગ કરીએ. બટ જ્યારે ગ્રામરમાં લખવાની વાત આવે ત્યારે આપણે આ એન્ડનો જ ઉપયોગ કરીએ છીએ અને એ જ એન્ડનો ઉપયોગ આપણે કરવાનો છે. ઓકે, નેગેટિવ એન્ડ ક્વેશ્ચન ફોર્મ. હવે એની વાત કરીએ આપણે તો કેટલાક સેન્ટેન્સ છે. તો પહેલા વાત કરીએ નેગેટિવ ક્વેશ્ચન ફોર્મ્સની. તો નેગેટિવ ક્વેશ્ચન ફોર્મ એટલે કેવા? આપણે હમણાં જ જોયું, બરાબર. ડિક્લેરેટિવ સેન્ટેન્સમાં એક એસર્ટિવ હતું અને બીજાની અંદર નેગેટિવ હતું. ઓકે, ખ્યાલ આવી ગયો? તો નેગેટિવ ફોર્મ, નેગેટિવ એટલે કે કેવું? નેગેટિવ એટલે કે નકાર વાક્ય. અને ક્વેશ્ચન ફોર્મ એટલે કે આપણે જેનો પ્રશ્ન વાક્ય બનાવીએ, આપણે કોઈ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ એને ક્વેશ્ચન ફોર્મ કહેવાય, બરાબર. આપણે એવું કીધું હોય કે તે 2 દિવસથી સ્કૂલે ગયો નથી, તે 2 દિવસથી સ્કૂલે ગયો નથી, તો આ કયું કહેવાય વાક્ય? તો નેગેટિવ કહેવાય, નકાર કહેવાય. કારણ કે કયો શબ્દ આવ્યો? નથી શબ્દ આવ્યો. તે 2 દિવસથી સ્કૂલે ગયો નથી. ખ્યાલ આવે? તો અહીંયા આગળ આપણે જોઈએ તો નથી શબ્દ આવે. નથી માટે આપણે કયો શબ્દ લઈએ છીએ? નોટ શબ્દ લઈએ છીએ. તો નેગેટિવ એટલે કે કેવું? નકાર વાક્ય. અને ક્વેશ્ચન ફોર્મ, તો આ વાક્યમાં આપણે પ્રશ્ન પૂછીએ, આ વાક્યમાં આપણે પ્રશ્ન પૂછવો હોય તો કઈ રીતે પૂછાય? તે 2 દિવસથી સ્કૂલે ગયો નથી, તો આપણે શું કરીશું? પ્રશ્ન કઈ રીતે પૂછીશું? આપણે એ રીતે પૂછી શકીએ, શું તે 2 દિવસથી સ્કૂલે ગયો નથી? શું તે 2 દિવસથી સ્કૂલે ગયો નથી? આપણે પ્રશ્ન પૂછી શકીએ. અથવા તો એ રીતે પ્રશ્ન પૂછી શકાય. તો કઈ રીતે પ્રશ્ન પૂછી શકાય? શું તે 2 દિવસ સ્કૂલે ગયો હતો? શું તે 2 દિવસ સ્કૂલે ગયો હતો? એ રીતે આપણે પ્રશ્ન પૂછી શકીએ. અને એનો નકાર અને એનો જવાબ નકાર હોય તો આપણે શું કહીએ કે તે 2 દિવસથી સ્કૂલે તે 2 દિવસથી સ્કૂલે ગયો નથી, તો એ નકાર થઈ ગયો, બરાબર. નકારમાં પણ વિદ્યાર્થી મિત્રો કેટલાક શોર્ટ ફોર્મ્સ છે, બરાબર, એ આપણે જોવાના છે. તો અહીં આગળ નેગેટિવ ફોર્મ્સ આપણે જોઈએ, બરાબર. તો નેગેટિવ ફોર્મની વાત કરીએ તો પહેલા નંબરમાં ઇઝ, એમ, આર, વોઝ, વર, બરાબર. પછી કેન, પછી શેલ, વીલ, બરાબર. આટલાના આપણે જોવાના છે. ઇઝ, એમ, આર, વોઝ, વર, કેન, શેલ, વીલ. ઓકે, ખ્યાલ આવી ગયો? ઓકે, તો આપણે શરૂઆત કરીશું. ઇઝ, એમ, આર, વોઝ, વર. તો આના જે નેગેટિવ ફોર્મ છે ને એ તમારે યાદ કરી લેવાના છે. આ નેગેટિવ ફોર્મ લખાવું જોઈએ. કેવા ફોર્મ છે નેગેટિવ ફોર્મ? એના શોર્ટ ફોર્મ છે. જેમ કે આ ઇઝ નોટ હોય તો ઇઝન્ટ કરીએ છીએ, એમ નોટ હોય તો આરન્ટ કરીએ છીએ અથવા તો એન્ડ કહીએ છીએ, આર નોટ હોય તો આરન્ટ કરીએ છીએ, વોઝ નોટ હોય તો વોઝન્ટ કરીએ છીએ, વર હોય વર નોટ હોય તો વરન્ટ કરીએ છીએ, કેર નોટ હોય તો કાન્ટ કરીએ છીએ, શેલ નોટ હોય તો શાન્ટ કરીએ છીએ અને વીલ નોટ હોય તો શું કરીએ છીએ? વોન્ટ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો બુકમાં આપણને આ વિસ્તૃત માહિતી નથી આપી, પણ એટલે આપણે શું કરવું પડે? એના બેઝિક પાયાથી આપણે શરૂઆત કરીએ. તો આ બધામાં આપણે શું કરવાનું છે? આપણે આનો નકાર
આપણે એક વખત લર્ન કરી દેવાનું છે. તો આ જે છે આજના હોમવર્કમાં હું તમને આપીશ છેલ્લે કે આ જે નેગેટિવ ફોર્મ લખાવું છો એ નેગેટિવ ફોર્મ તમારે 3 વખત હોમવર્કની નોટબુક અથવા તો રફ નોટ, હોમવર્ક એટલે કે રફ નોટબુકમાં લખી અને તમારે લર્ન કરવાના છે. ઓકે, કદાચ ઇંગ્લિશની નોટમાં લખો તો પણ વાંધો નથી, પણ રફ નોટબુક હોય તો રફ નોટબુકમાં એટલીસ્ટ આ 3 વખત લખીને એકદમ કડકડાટ તમારે લર્ન કરી દેવાના છે. તો નેગેટિવ ફોર્મ ઇઝનું શું થશે? ઇઝનું શું થશે? ઇઝન્ટ થશે. એમ આપણે ઇઝનું નેગેટિવ ફોર્મ, બરાબર, ઇઝનું નેગેટિવ ફોર્મ ઇઝન્ટ કરીશું. હવે એમનું નેગેટિવ ફોર્મ શું થશે? તો એન્ટ થશે. AINT, જેને શું કહેવાય? નેગેટિવ ફોર્મ. એમનું એન્ડ કરવાનું છે. આરનું કરીશું આરન્ટ, બરાબર. પછી વોઝનું શું થશે? વોઝન. અહીંયા પાછળ આપણે નોટ લખી દઈશું. ઇઝ નોટ, એમ નોટ, આર નોટ, વોઝ નોટ. પછી અહીંયા લખીશું વર નોટ, કેન નોટ, શેર નોટ. એટલે તમને ખ્યાલ આવી જાય. પછી વિલ નોટ. ઓકે, વર નોટ નું શું થશે? વરન થશે. કેન નોટ નું કાંત થશે. શેર નોટ નું શાંત થશે. પછી વિલ નોટ નું વોન્ટ થશે. વિલ નોટ નું શું થશે? વોન્ટ. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, નેગેટિવ ફોર્મ્સ આ યાદ રાખવાના. ઇઝ નોટ છે તો એનું ઇઝન, એમ નોટ છે તો એન્ટ કહીશું, આર નોટ છે તો આરન, વોઝ નોટ તો વોઝન કહીશું, વર નોટ છે તો વેરન કહીશું, વરન કહીશું, કેન નોટ કાન, શેર નોટ નું શાન અને વિલ નોટ નું વોન્ટ. અત્યારે સુધી તમે જે પણ ભણ્યા એની અંદર તમે કયા કયા શોર્ટ ફોર્મ ભણ્યા છે એ હું તમને કહી દઉં. તો જો તમે ઇઝ નોટ નું ભણ્યા હશો, આર નોટ નું ભણ્યા હશો, કદાચ વોઝ નોટ અને વર નોટ નું ભણ્યા હશો, અથવા કાન, પણ શાંત અને વોન્ટ તમે ભણ્યા નહીં હોય એટલે મેં આ અલગથી એડ કર્યું છે કે વિલ નોટ હોય ત્યારે આપણે વિલ નોટ મૂકવાની જરૂર પડે. તો વિલ નોટ નું શું મૂકવાનું છે? આપણે ટૂંકું રૂપ મૂકવાનું છે. કારણ કે આની અંદર આપણે જોઈએ ને વિદ્યાર્થી મિત્રો, તો શું છે કે આ બધાનું શોર્ટ ફોર્મ અહીંયા આગળ આ જે ચેપ્ટર છે એની અંદર આપણે શું કરવાનું છે? બધાનું શોર્ટ ફોર્મ યુઝ કરવાનું છે. ઇઝ નોટ, એમ નોટ, આર નોટ, વોઝ નોટ એવું નથી લખવાનું, પરંતુ એની જગ્યાએ એનું શોર્ટ નેગેટિવ ફોર્મ લખવાનું છે. એની જગ્યાએ શું કરવાનું છે? તમારે શોર્ટ નેગેટિવ ફોર્મ લખવાનું છે. ઓકે, ફરી એક વખત જોઈએ. ઇઝ નોટ તો ઇઝન્ટ, એમ નોટ તો એન્ટ, પછી આર નોટ નું આરન્ટ, વોઝ નોટ વોઝન, વર નોટ વરન્ટ, કેન નોટ કામ, શેર નોટ શાન અને વિલ નોટ વોન્ટ. આ રીતે તમારે શું કરવાનું છે? લખી નાખવાનું છે. બરાબર, ખ્યાલ આવી ગયો? ઇઝ સ્પેસ છોડીને નોટ, એમ સ્પેસ છોડીને નોટ, બરાબર, એ રીતે તમારે લખવાનું છે. અને એનું નેગેટિવ ફોર્મ એ પણ તમારે લખી દેવાનું છે. ઓકે, તો લખી નાખો વિદ્યાર્થી મિત્રો. નોટબુકમાં આ ટાઇટલ મારી દીધું હશે, પછી તમારે ટાઇટલ મારવાનું નેગેટિવ ફોર્મ્સ, અને આ રીતે તમારે નેગેટિવ ફોર્મ લખી નાખવાના છે. તો લખી નાખો, પછી હું બીજી આગળ ચર્ચા કરું છું. લખી નાખો ચલો વિદ્યાર્થી મિત્રો. ઓકે, હોમવર્કની અંદર જો હવે હોમવર્કમાં તમારે શું કરવાનું છે? હોમવર્કમાં તમારે નેગેટિવ ફોર્મ્સ છે, બરાબર. તો નેગેટિવ ફોર્મ્સ 3 ટાઈમ્સ લખીને
લર્ન કરવાના. ઓકે, નેગેટિવ ફોર્મ્સ 3 ટાઈમ્સ લખીને લર્ન કરવા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નેગેટિવ ફોર્મ 3 ટાઈમ્સ લખીને તમારે લર્ન કરવાના. ઓકે, ક્લિયર કોન્સેપ્ટ. હવે આપણે જે આગળ હું તમને શું કરાવવાનો છું આપણે ડિસ્કસ કરી લઈએ, બરાબર. લેક્ચર નંબર 40માં લેક્ચરમાં આપણે જોઈએ શું જોઈશું, તો તમને જોઈએ આપણે કે વર્તમાન કાળ હોય તો આપણે શું કરવાનું છે, ભૂતકાળ હોય તો શું કરવાનું છે, નકાર બનાવવા, બરાબર. શું કરવાનું છે એ આપણે જોવાનું છે. ઓકે, તો ભૂતકાળ અને સાદા વર્તમાન કાળ, સાદા ભૂતકાળમાં એટલે કે વર્તમાન ભૂતકાળ, એમાં આપણે નકાર કઈ રીતે બનાવી શકીએ, એનો પ્રશ્ન કઈ રીતે બનાવી શકીએ, એની થોડી ડિસ્કસ કરીશું. એ આપણે નેક્સ્ટ લેક્ચર જે આપણે આવે એની અંદર ડિસ્કસ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો થેન્ક યુ એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ. સી યુ અગેન.